વડોદરા શહેરની મધ્યમાં માંડવી દરવાજાની પાસે આવેલા ઐતિહાસિક શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરનો 60 લાખના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની મધ્યમાં માંડવી દરવાજાની પાસે આવેલા ઐતિહાસિક શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરના નવીનીકરણનું ખાતમુહૂર્ત શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને પુષ્પેન્દ્ર પ્રસાદ મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે રાણી ગહિનાબાઈ ગાયકવાડે જે તે સમયે ₹26,000માં ભગવાન વિઠ્ઠલનાથજીનું મંદિર બનાવડાવ્યું હતું। મહારાણી ગહિનાબાઈ ગાયકવાડે હવેલી પદ્ધતિથી બનાવેલા વિઠ્ઠલનાથજીના મંદિરને 214 વર્ષ બાદ આજરોજ શિખરબદ્ધ પદ્ધતિથી અંદાજિત ₹60 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે। મંદિરના જીર્ણોદ્ધારમાં સૌપ્રથમ ગર્ભગૃહનું નિર્માણ કાર્ય થશે, ત્યારબાદ સભા મંડપનું કાર્ય પૂર્ણ થશે। વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીપીઠ સ્થાન દ્વારા આ મંદિરના નવીનીકરણ માટે સહયોગ આપવામાં આવ્યો છે। શ્રી વિઠ્ઠલનાથ ભગવાન કી જય। આજે ફાગણ સુદ બીજને દિવસે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તેમજ વડતાલ લક્ષ્મીનારાયણ ગાદીપતિ અજેન્દ્ર પ્રસાદજીના લાલજી મહારાજ પુષ્પેન્દ્ર પ્રસાદજીના હસ્તે વિઠ્ઠલનાથજીના મંદિરના ગર્ભગૃહના નવીન જીર્ણોદ્ધાર માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ શુભ પ્રસંગે વિઠ્ઠલ મંદિરના ભક્તો તેમજ વૈષ્ણવ પરિવાર તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયને માનનારા બધા હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક ઘડીનું નિર્માણ થયું છે। એક આનંદની વાત એ છે કે જ્યારે મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવ્યો હતો ત્યારે પણ ફાગણ સુદ બીજનો દિવસ હતો, જે 200 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે થયો હતો અને આજે પણ ફાગણ સુદ બીજ છે કે જ્યારે 13 વર્ષ પછી એટલે કે 213 વર્ષ પછી એના પછીના 13 વર્ષે આ જ તિથિના દિવસે મંદિરના ગર્ભગૃહના ખાતમુહૂર્ત તિથિ આવી છે। તો એક આનંદની વાત છે, આમાં ઠાકોરજીના જ કંઈક સંકેત છે કે દ્વિશતાબ્દી મહોત્સવ થયા પછી એમને નવીન ગર્ભગૃહની આવશ્યકતા લાગી, જે આજે 13 વર્ષ પછી પૂર્ણ થશે। આ સાથે જે વિઠ્ઠલ મંદિરની અંદર જે એક હેરિટેજ રૂપ છે, આપણું જે ઐતિહાસિક વારસો છે એને સાચવીને જ નવું મંદિરનું નિર્માણ થશે, ગર્ભગૃહનું નિર્માણ થશે, જેથી કરીને જે મંદિરનું જૂનું વિઝન છે લોકોના ભક્તોના નજરમાં એ યથાવત રહેશે। આ પ્રસંગે હું આપ સૌ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયાનો આભાર માનીશ કે આપ મંદિરે પધાર્યા, લાઈવ કવરેજ બતાવ્યું, જેને લીધે જે ભક્તો મંદિરમાં નથી આવી શક્યા એ લોકોને ઘરે બેઠા ભગવાનના દર્શન કરાયા અને આ ઐતિહાસિક ક્ષણનો લાભ લેવાની તક તમારા લીધે મળી। તો આવો ને આવો સાથ સહકાર આપ આગળ પણ આપતા રહેજો અને આપણા મંદિરની કીર્તિ જે વધી રહી છે એમાં આપનો પણ સાથ સહકાર ઉત્તમ છે, એ માટે હું આપ સૌનો આભાર માનું। આજે વિઠ્ઠલનાથજી મંદિરના ગર્ભગૃહનું નૂતન નવીનીકરણનું દિવ્ય કાર્ય અને એના ભાગરૂપે સુંદર ખાતમુહૂર્તનો દિવ્ય વિધિ અહીંયા સંપૂર્ણ થયો છે। ભગવાનની કૃપાથી હવે આ મંદિર નૂતન નવીનીકરણની સાથે વિશેષ ભક્તોને લાભ મળી શકે અને આપણી જે ધરોહર, જે સનાતન ધર્મની ધરોહર છે એને એવી ને એવી પ્રશસ્ત રાખી અને આગામી પેઢીને પણ આપણે આ ભક્તિનો માર્ગ પ્રશસ્ત કરાવી શકીએ, એને પણ એના દર્શન થઈ શકે, એની માટેનું સુંદર કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। આજનો પ્રસંગ એ કોઈ ધર્મનો, કોઈ વ્યક્તિગત પ્રસંગ નથી, આ સનાતન ધર્મનો, રાજસત્તા ધર્મસત્તાના એકાત્મપણાનો કાર્યક્રમ અને એવો દિવ્ય સુંદર સમન્વય કરતો આ દિવ્ય ઉત્સવ આજે અહીંયા થયો છે। અમે ભગવાનને પ્રાર્થના કરીએ આ મંદિરનું નવીનીકરણ ખૂબ શીઘ્રતાથી અને સારી રીતે થાય, તમામ ગ્રામજનોને, ભક્તોને આનો વિશેષ ને વિશેષ લાભ મળે અને દરેક ભક્તો અહીંયા આવીને વિશેષ ભગવાનનું ભજન દર્શન કરી અને પોતાના જીવનની અંદર સુખ્યા થાય, એવા તમામને અમારા અભિનંદન અને શુભાશીર્વાદ।